हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ આ પ્રકરણમાં આપણે અભ્યાસ ચાલુ છે અને આજે આપણે પ્રકરણના અંતિમ મુદ્દા તરફ જઈ રહ્યા છીએ। ગયા વખતે આપણે ઉત્પાદનના 4 સાધનો जमीन, मूड़ी, श्रम और नियोजन एनो अर्थ અને સમજૂતી મેળવ્યા હતા। આજે આ પ્રકરણનો છેલ્લા મુદ્દા તરફ આપણે જોઈએ તો આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે જેનું નામ છે વ્યાપાર ચક્ર। ચક્ર હંમેશા જ્યારે શબ્દ બોલાય ત્યારે આપણને યાદ આવે કે ચક્ર ગોળ હોય છે, ગોળ ગોળ ફરવું, ગોળ ગોળ ફરવું, ગોળાકાર ચક્ર। चक्रनी शोध, विज्ञान में चक्रनी शोध, यंत्र में चक्रनी शोध, विज्ञान में अग्निनी शोध, जेम राजकारण में मतनी शोध, भवगत्यनी चक्र। तो एवा व्यापार चक्र विषय आज आपणे अभ्यास करीशुं। व्यापार चक्रनो मुद्दो पेज नंबर 16 पर छेल्लो मुद्दो छे एने आपणे જોઈએ। માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા છે। પરિવર્તન અને પણ ચક્રાકાર માનવ જીવનમાં જેમ પરિવર્તનો આવ્યા કરે છે, માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ પરિવર્તનો આવ્યા કરે છે, એ પણ ચક્રાકાર। આ જ્યારે આપણે જોઈએ તો માનવ જીવનમાં કેવું છે કે લાંબા સમયાંતરે પરિવર્તન આવતું હોય, ફેરફાર થતા હોય, રહેણી કહેણી, ખાણી પીણી, રીત ભાત, બોલી બધામાં ધીરે 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 પરિવર્તન આવતું રહેતું હોય છે। અને પરિવર્તન આવતું જ રહેતું હોય તો જૂનું હોય એ નવું લાગે, નવું હોય એ જૂનું થઈ જાય। પહેલાના સમયમાં આપણે જોઈએ છીએ કે ધોતી લોકો પહેરતા હતા, અત્યારે પેન્ટ શર્ટ પહેરે છે, હવે ફેશનમાં પાછા ધોતી પહેરે। પરિવર્તન આવતું રહે રીત ભાતમાં। मानव जीवन ની જેમ અર્થતંત્રમાં પણ પરિવર્તન આવતા રહે છે, ચક્રાકાર। અગાઉના વર્ષો પહેલા જે રીતભાત હતી એ જતી રહેતી, અત્યારે એ રીતભાત પાછી આવતી જતી હોય, પરિવર્તન આવે। પરિવર્તન એમ કહે છે, ગીતામાં કહેવામાં આવ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે। સંસારમાં પરિવર્તન હર પળ હર ક્ષણ ચાલ્યા જ કરતું હોય છે। આપણી નજર સમક્ષ આપણે જેટલું નજર સમક્ષ હોય ને એટલું આપણને ખબર ન પડે કે આપણે એવું લાગે બસ સ્થિર જ છે, યથાવત છે, કાલે હતું એવું રહેવા દે છે, પણ હોતું નથી। એમાં થોડો ઘણો ફેરફાર આવ્યો જ। સજીવ હોય કે નિર્જીવ કંઈ પણ હોય, પરિવર્તન આવ્યા જ કરે છે। આપણે રોજ આપણા ઘરના આંગણામાં મોટું ઝાડ હોય તો એ ઝાડમાં રોજ આપણને સરખું જ લાગતું હોય, પણ એમાં રોજ પાંદડા નાના હોય તો મોટા થતા હોય, ઓછા હોય તો વધતા જતા હોય, મોટા ઘરડા સૂકા થતા હોય તો ખરી જતા હોય, ચાલ્યા જ કરે। પરિવર્તન આવે। પરિવર્તન આવ્યા કે માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ પરિવર્તન આવ્યા કરતા છે। આ પરિવર્તન ચક્રાકારે આવ્યા કરતા હોય છે। અર્થતંત્રમાં આવતી અસંતુલાઓ કહીએ, ઉથલ પાથલો કહીએ, પરિવર્તનો કહીએ, સમજો કે અર્થતંત્રમાં તેજી અને મંદી, આર્થિક પરિવર્તન, તેજી અને મંદી, આર્થિક ઉથલપાથલ, સારા અને માઠા, સારા અને ખરાબ પરિવર્તન, તેજી સારી, મંદી નહીં સારી, પણ આવે બી તેજી કાયમ તેજી ના રહે, મંદી ક્યારે મંદી ના રહે, મંદી ક્યારે કાયમ માટે મંદી ના રહે, કાયમ માટે તેજી, પણ તેજી આવે અમુક સમય પછી મંદી આવે, અને મંદી આવે અમુક સમય પછી તેજી આવે। જેમ સંસારમાં જોઈએ છીએ આપણે કે દિવસ છે તો રાત પડવાની છે, રાત હોય તો દિવસ ઉગવાનો જ છે, રાત અને દિવસ। માનવના જીવનમાં સુખ અને દુઃખ એક ધારું ક્યારે એકઈ રહેતું નથી, એકઈ રહેતું નથી, એક ધારું આવે છે તો જાય પણ છે। ક્યારે સુખ કાયમ માટે ન રહે તો ક્યારે દુઃખ પણ કાયમ માટે। સુખ અને દુઃખ જેમ આપણા હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, શ્વાસોશ્વાસ, શ્વાસ ઉશ્વાસ, શ્વાસ લઈએ છીએ ઉશ્વાસ બહાર કાઢીએ, શ્વાસ લઈએ છીએ ઉશ્વાસ, આપણી છાતી ઉપર નીચે થયા જ હૃદયના ધબકારાની જેમ રાત દિવસ સુખ દુઃખ એમ અર્થતંત્રમાં
વેગવંતુ બનાવે એવા પરિવર્તનો. તેથી આવા સારા અને માઠા, સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો આવતા જ રહેતા હોય છે. અર્થતંત્રમાં આવતી આવે અસંતુલન, ક્યારેક સ્થિરતા ના હોય, ક્યારેક તેજી એક ધારે કાયમ માટે ના રહે, મંદી પણ ક્યારે માટે ના રહે, બસ પરિવર્તન થાય. તેજી છે, તેજી તરફ અર્થતંત્ર જાય, પછી ધીરે ધીરે મંદી તરફ જાય, પછી વળી પાછું ધીરે ધીરે તેજી તરફ જાય. એ રીતે ઉથલ પાથલનો પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના આવે છે. અર્થતંત્રમાં આવતા પરિવર્તનોને 4 ભાગમાં, 4 વિભાગમાં વહેંચવાના છે. એક આકસ્મિક આર્થિક પરિવર્તન. આકસ્મિક પરિવર્તનો એવા છે કે જેમ લગભગ કુદરત આધારિત છે, માનવી એમાં કશું ચાલતું નથી. આકસ્મિક આવે અને કેવા આવે, કેટલા આવે, ક્યારે આવે, અગાઉથી બહુ ખબર પડે નહીં, એવા આકસ્મિક. અને જોઈએ તો આપણે કુદરત આધારિત છે, આપણે એમાં માણસ કશું ના કરી શકે એવા આકસ્મિક આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધારા પરિવર્તનો આવી શકે છે. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધારા પરિવર્તનો. અકસ્માત એ એટલે આપણે ઘરેથી બહાર કામે નીકળ્યા તો અકસ્માત થવાની ખબર ના હોય. ખબર હોય તો ઘરેથી નીકળે જ નહીં તે દિવસે, એ સમયે, એ જગ્યાએ, કે એ જગ્યાની ખબર હોય, એ સમયની ખબર હોય કે આ તારીખે આટલા વાગે આ જગ્યાએ અકસ્માત થશે, તો કામ જઈએ આપણે. પણ કોઈને ખબર નથી કે અકસ્માત ક્યારે થશે, કેવડો થશે અને ક્યાં થશે અને કોણ થશે. એ આપણા હાથની વાત નથી. થવાના કાળે બધું જ થયા કરતું હોય છે. તો આકસ્મિક આવા આર્થિક પરિવર્તનો, અર્થતંત્રમાં અકસ્માતે જ અણધારા પરિવર્તનો, અણધાર્યા એટલે માનવીને અગાઉથી જાણ કર્યા વગર આવતા હોય છે. દાખલા તરીકે વાવાઝોડું. વાવાઝોડાના આજકાલ તો થોડા ઘણા દુનિયા આખી એકબીજાના સંપર્કમાં છે. દુનિયાના દરેક દેશો એકબીજાની સાથે માહિતીની આપ-લે કરતા હોય છે કે કઈ જગ્યાએ દુનિયાના કયા ભાગ ઉપર અત્યારે વાવાઝોડું છે, વરસાદ છે, ચક્રવાત છે, એકબીજાને માહિતીની આપ-લે કરતા છે. થોડોક એને સામનો કરવાનો માણસ તૈયારીમાં ઊભો રહે છે, એની સગવડો કરે છે કે આ વાવાઝોડાને રોકી ન શકે, પણ વાવાઝોડું આવે તો અગમચેતી રૂપે એની સુરક્ષાના ઉપકરણો દ્વારા એની સુરક્ષા વધારી દે છે. એના સ્વ બચાવ કરવા માટે એ પૂરતા પગલાં લઈ શકે છે. બાકી વાવાઝોડાને કોઈ નષ્ટ નથી કરી શકતા. વાવાઝોડું, ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ બધા એવા જે કુદરત આધારિત છે અને એ આવે છે ત્યારે અર્થતંત્રને ખૂબ મોટો ફેરફાર કરાવે છે. વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, આવા પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલો સર્જે છે અને લાંબા ગાળાની અસર. આવા પરિવર્તનો થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ધરતીકંપ થાય, અર્થતંત્રને ખૂબ મોટો ફેરફાર અર્થતંત્ર પાછું પાડે. અરે એવું ને એવું એક આપણે કહીએ તો અત્યારે એક અણધાર્યો, એક આકસ્મિક આર્થિક પરિવર્તન આવ્યું. દુનિયામાં કોરોના મહામારી COVID-19 ગયા લગભગ ફેબ્રુઆરી મહિનામાં, આજે એક વર્ષ પૂરું થવા આવશે. હજી દુનિયામાં ખૂબ પ્રમાણમાં કોરોનાની મહામારી છે. આકાશ કુદરત જાણે કે માણસનું કશું ચાલે આખી દુનિયાને ભરડામાં લીધી અને આખા દુનિયાના અર્થતંત્રોને એને પાછા ધકેલી દીધા. મતલબ આર્થિક ફટકો પડ્યો. અર્થતંત્રના જે રાબેતા મુજબ પ્રગતિ કરી રહ્યા હતા એને પીછે કરાવી દીધી, એને પાછા પાડી દીધા. અને આજે તમે જોશો કે માંડ આજે જે ફેબ્રુઆરી માર્ચમાં ચાલુ થઈ રહ્યો કોરોના આજે ધીરે ધીરે અર્થતંત્રને પાટે ચડવા દે છે, માંડ કરીને. કારણ કે અર્થતંત્ર ખૂબ જ પાછળ જતું છે. આ પણ એક આકસ્મિક આર્થિક મોટું પરિવર્તન છે. એક દેશ પૂરતું નહીં, દુનિયાના દેશો આમાં સપડાયા છે અને દરેક દેશોમાં આની આર્થિક માઠી અસરો જોવા મળે છે. આ આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. મોસમી આર્થિક, એક આકસ્મિક આર્થિક પરિવર્તન, બીજા મોસમી આર્થિક પરિવર્તન. મોસમ કહેતા હવામાન, શિયાળો, ઉનાળો, ચોમાસું પરિવર્તન. મોસમ બદલાય, સીઝન બદલાય, ઋતુ બદલાય, એમ માંગ અને પુરવઠો બદલાય, વપરાશ બદલાય, રહેણીકરણી બદલાય. આ મોસમી પરિવર્તન. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. ચોમાસાને લગતી વસ્તુઓની માંગ વધે,
શિયાળામાં ગરમ કપડાં, હીટર વગેરેની માંગ વધે, ગરમ પીણાની માંગ મળે, એમ ઉનાળો આવતા પાછા એસી, ફ્રીજ, એર કુલર, પંખા વગેરેની માંગ વધે. ઋતુ બદલાય એમ અર્થતંત્રમાં પરિવર્તન આવે. ચોમાસું આવે, ઉત્પાદનો ખેતીના વધે. ચોમાસું આવે એટલે બીજી ઋતુ કરતાં ચોમાસામાં વાવેતરો વધે. ઉનાળામાં સિંચાઈની સગવડ તો ઉનાળામાં પણ વાવેતરો વધે. આવા પરિવર્તનો, મોસમી પરિવર્તનો, હવામાન બદલાય, ઋતુ બદલાય એમ આવતા રહેતા હોય છે. દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમય અંતરે પરિવર્તન આવ્યા કરે છે. તો આવા મોસમી આર્થિક પરિવર્તનો પણ આવે છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન આર્થિક. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં, વધતી દિશામાં કે ઘટતી દિશામાં લાંબા ગાળાના ફેરફારો થતા રહેતા હોય છે અને એને દીર્ઘકાલીન પરિવર્તનો કહે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે જે એક જ દિશામાં હોય છે. આ લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો ધીમે ધીમે થતા હોય છે અને લાંબા ગાળે એની અસર વર્તાતી હોય છે. પછી એ વધવામાં હોય કે ઘટવામાં હોય, મોટા ભાગે એ ચક્રાકારે ન હોય, એ વધતી દિશામાં યા ઘટતી દિશામાં હોય છે. આ દીર્ઘકાલીન પરિવર્તનો એ ચક્રાકાર હોતા નથી. ચક્રવત આર્થિક ચોથું પરિવર્તન છે ચક્રની જેમ ગોળ ગોળ બદલાય, વારા ફરતી એવા આર્થિક પરિવર્તનો. વારા ફરતી લાભ અને હાનિ, લાભ અને હાનિ વારા ફરતી આવ્યા કરતા હોય એવા ચક્રવત આર્થિક પરિવર્તન. એક સમયગાળા દરમિયાન ઉદ્ધવગામી અને અધોગામી. આવો શબ્દ ઉદ્ધવગામી અને અધોગામી, ચડતી અને પડતી, લાભ અને હાનિ, તેજી અને મંદી, આવા આર્થિક પરિવર્તન જે ચક્રાકાર રહેતા હોય છે અને એમાં ફેરફારો હંમેશા થતા રહેતા હોય છે. એવા ઉદ્ધવગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે. એટલે કે અધોગામી અને ઉદ્ધવગામી, તેજી અને મંદી, લાભ અને હાનિ એવા વારા ફરતી આવતા રહેતા હોય. આરોહ અવરોહ એવા અસંતુલનો આવતી રહેતી હોય એવા ચક્રીય આર્થિક પરિવર્તનો છે. અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે અને જુદા જુદા અર્થશાસ્ત્રી વ્યાપાર ચક્ર. તો આ વ્યાપાર ચક્ર ચક્રવત આર્થિક પ્રવૃત્તિ એટલે વ્યાપાર ચક્ર કહેવાય છે. વ્યાપાર ચક્ર એના વિશે વ્યાખ્યા જોઈએ તો હેબરલને વ્યાખ્યા આપી છે વ્યાપાર ચક્રની. અર્થતંત્રમાં વારા ફરતી, અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ. સારા કરતા અર્થતંત્રમાં તેજી આવે સારું કહેવાય અને ખરાબ આવે મંદી આવે, અર્થતંત્રને પીછેહટ કરાવે ખરાબ કહેવાય. એવા આર્થિક પરિવર્તનો, તેજી અને મંદી આર્થિક પરિવર્તન જ છે એટલે વ્યાપાર ચક્ર. ચક્ર એટલે હંમેશા ગોળ ગોળ ફરવું. વારા સુખ અને દુઃખ જિંદગીમાં આવે છે, રાત અને દિવસ જેમ બદલાયા કરે છે એમ તેજી અને મંદી અર્થતંત્રમાં આવ્યા કરતી હોય છે. તેજી હોય તો મંદી પછી આવતી હોય છે અને મંદી આવે પછી તેજી પણ આવતી. એમ અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ. સારા ખરાબનો અર્થ એવો લેવાનો છે અર્થતંત્રમાં અનુકૂળ અને પ્રતિકૂળ. અર્થતંત્રમાં તેજી અને મંદી એવા અર્થમાં આપણે જોઈશું. એવા આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. અને વ્યાપાર ચક્રને સમજવા માટે એક આપણે થોડીક આપણું આમ તો ચક્ર કેવું હોય છે? ગોળ ગોળ હોય છે. ગોળ ગોળ અને ગોળ ગોળ ચક્ર એટલે તેજી મંદી, તેજી મંદી આમ ચાલ્યા કરે. ચક્ર કેવું ગોળ ગોળ ફરવું. પણ આપણે ગોળ ગોળની આકૃતિ નહીં બતાવીએ. આપણે આકૃતિ અહીંયા ચઢાણ ઉતાર એ પ્રકારે બતાવી છે અને એમાં આપણે આ વ્યાપાર ચક્રના ચાર તબક્કાઓનું એક સર્કલ છે, એક સાયકલ છે, એક ચક્ર છે એ વારા ફરતી આવેલું હોય છે. ચાર તબક્કાઓમાં વહેંચી અને એનો અભ્યાસ કરવાનો છે. જેમ કે વ્યાપાર ચક્રના તબક્કાઓ ચાર છે. એમાં પહેલું તેજી. અહીંયા બતાવ્યું છે આ રેખા દ્વારા તમે દેખાડશે તો અહીંયા તેજી બતાવ્યું છે. તેજીનો મતલબ એ થયો કે અર્થતંત્રમાં તેજી સારી બાબત છે. અર્થતંત્રમાં ઉત્પાદન વધે, મૂડીરોકાણ કરતાઓ મૂડીરોકાણ વધારે, ઉત્પાદન વધે એટલે રોજગારી પણ વધે. એટલે લોકોને 12 કલાકની 18 કલાક કામ મળે, 24 કલાક કામ
કોઈ બેરોજગાર ના હોય, ઉત્પાદનના ચારેય સાધનો રાત દિવસ પૂરતી તાકાતથી ઉત્પાદનોમાં રોકાયેલા હોય, ઉત્પાદનના ચારેય સાધનોને ફૂલ વળતર મળતું હોય, સારા વળતરો મળતા હોય, જમીનને સારું ભાડું મળે, મૂડીને સારું વ્યાજ મળે, શ્રમિકને સારું વેતન મળે, નિયોજકને સારો નફો મળે, ચારે ચાર સાધનો ખુશ અને એની પૂરતી તાકાતથી ઉત્પાદનો કરે. તેથી કોઈ બેરોજગાર, મૂડીરોકાણ વધે, ઉત્પાદન વધે, રોજગારી વધે, આવક વધે, ખર્ચ વધે, જીવન ધોરણ સુધરે, વપરાશ વધે, માંગ વધે, ખર્ચ વધે એટલે માંગ વધે, માંગ વધે એટલે વપરાશ વધે, વપરાશ વધે લોકોનું જીવન ધોરણ સુધરે, જીવન ધોરણ સુધરે એટલે લોકો બસ એ જોઈએ, બીજું શું જોઈએ? સુખી સંપન્ન બધા જ ખુશ. પરંતુ તેજીમાં ઉત્પાદનના સાધનો ફૂલ કામ કરતા હોય, પરંતુ જે માનવીની જરૂરિયાતો અમુક એવી હોય છે કે તેજી હોય કે મંદી મોટા ભાગે એ સ્થિર જેવી હોય છે. એટલે એની માંગ છે એમાં બહુ ફેરફારો ન થતા હોય અને એના માંગ ધીરે ધીરે વધતી હોય, લાંબા ગાળે વધતી હોય, તો એવા સમયે એ તેજીમાં ઉત્પાદનો બહુ ઝડપથી વધે, ઉત્પાદનનો ભરાવો થઈ જાય. માંગ ધીમે વધતી હોય, ઉત્પાદન ઝડપથી વધતા હોય, તો એક સમય એવો આવે કે ઉત્પાદનો જેટલા થાય એટલા બધા વેચાય નહીં. લોકોને જરૂરિયાત પૂરતું ખાસે પીસે વાપરશે. ઉત્પાદનો 24 કલાક ખૂબ બધા થાય છે. ઉત્પાદનોનો તૈયાર માલનો ભરાવો થઈ જશે, પુરવઠો વધી જશે અને પુરવઠો વધી જાય એટલે ઉત્પાદકોને ઉત્પાદન કરી પણ જો માલ વેચાતો ન હોય તો ઉત્પાદન શું કામ કરે? એટલે ઉત્પાદનની માંગ કરતા ઉત્પાદનનો પુરવઠો વધી જાય ત્યારે ધીમે ધીમે એને ઉત્પાદન ઘટાડવું પડે. વેચાયનું તો ઉત્પાદન કરીને કરવાનું શું? ઉત્પાદનના ચારેય સાધનોને ચૂકવવાનું. એને વસ્તુની કિંમત વધે જાય, વસ્તુની તેજીમાં વસ્તુની કિંમતો વધતી જાય એટલે એવું બને કે પુરવઠો વધી જાય અને માંગ ધીમી રહે. ઢગલો, તૈયાર વસ્તુનો ઢગલો ખૂબ મોટો થઈ જાય ત્યારે પુરવઠો અને માંગના નિયમો કામ કરે છે. માંગ ઓછી, પુરવઠો વધુ, તો સ્વાભાવિક છે કે વસ્તુની કિંમત ઘટવા લાગે. તેજીમાં ભાવ વધે, કિંમત વધે, મૂડીરોકાણ વધે, ઉત્પાદનના ચારે સાધનોને કામ વધુ મળે, આવકો વધે, રોજગારી વધે, માંગ વધે એટલે પછી કિંમત વધે. પણ પછી ક્યાં સુધી? અમુક હદ પછી ઉત્પાદન વધતા રહે એટલે ઉત્પાદનો વેચાયા વગરના પડ્યા રહે એટલે પુરવઠો વધતો જાય અને પુરવઠો વધે, માંગ કરતા પુરવઠો જ્યારે વધી જાય એટલે વસ્તુની કિંમત ઘટવા માંડે. વસ્તુની કિંમત ઘટે એટલે નિયોજકનો નફો ઘટે, ઉત્પાદકનો એને જે કિંમત મળવી જોઈએ એ કિંમતમાં ઘટાડો થતા નફાનું પ્રમાણ ઘટે એટલે વધારે મૂડીરોકાણ નહીં કરે, મૂડીરોકાણ ઘટાડશે, મૂડીરોકાણ ઘટાડશે એટલે ઉત્પાદન ઘટશે, ઉત્પાદન ઘટશે એટલે રોજગારી ઘટશે, રોજગારી ઘટશે એટલે આવક ઘટશે, આવક ઘટશે એટલે બેરોજગારી વધશે અને આવક ઘટશે એટલે બજારમાં જઈને ખરીદી પણ ઘટશે, માંગ ઘટશે અને માંગ ઘટશે એટલે વળી પાછી કિંમત ઘટશે. ફરી પાછું ચક્ર ચાલુ. કિંમત ઘટી એટલે મૂડીરોકાણ ઘટ્યું, મૂડીરોકાણ ઘટ્યું એટલે ઉત્પાદન ઘટાડશે નિયોજક, ઉત્પાદન ઘટશે એટલે બેરોજગારી વધશે, મતલબ શ્રમિકોની રોજગારી ચૂકવાઈ જશે. ઉત્પાદન ઘટાડે, કારખાનું 2 પાળી ચાલતું 1 પાળી કરે, 3 પાળી ચાલતું 2 પાળી કરે, અરે 1 પાળી ચાલતું તો બંધ કરે. ઉત્પાદન ઘટે એટલે બેરોજગારી વધે, બેરોજગારી વધે એટલે આવક ઘટે, આવક ઘટે એટલે બજારમાં જઈને વાપરવું શું? આવક જ નથી તો માંગ ઘટે અને માંગ ઘટે એટલે વળી પાછું કિંમત ઘટે. આ તેજી પછી આવી રીતે ઓટ ચાલે, ઓટ પડતી કિંમતો ઘટવાનું ચાલુ થાય. આમ અવળું 20 ચક્ર ચાલુ થાય અર્થતંત્રનું. એને 20 ચક્ર કીધું, આમ રિવર્સ કીધું. આગળ અર્થતંત્ર જતું એ પાછળ ખેંચાય છે, આગળ વધવાને બદલે પાછળના ગેર મારી દઈએ એટલે કેમ ગાડી પાછી પડે, રિવર્સ થાય. એમ અર્થતંત્ર પ્રગતિ કરતું હોય તો એના અવરોધ આવી છે. આ એક જાતનો અર્થતંત્રનો તાવ છે, ટાઢો તાવ, રિવર્સ ગેર અને કિંમતો ઘટે એટલે ઓટ આવે, ઓટ આવે. ઓટમાં મૂડીરોકાણ ઘટે, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, આવકો ઘટે, માંગ ઘટે, વળી કિંમતો ઘટે. અર્થતંત્રની પીછે રહેશે. આવી રીતે ઓટ ચાલુ થાય છે. તો પહેલું જોઈએ પહેલા તેજી. તેજી
તેજીમાં બધું ફૂલ ગુલાબી, બધા ચારે સાધનો ખુશ ઉત્પાદનો પૂરી તાકાતથી થતા હોય. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. ત્યાર પછી તેજી કાયમ ટકે. તેજી પછી તેજીમાં ખૂબ ઉત્પાદનો થઈ જાય એટલે સ્વાભાવિક છે કે એના ઉત્પાદન ઘટાડવા પડે. માલનો ભરાવો થઈ જાય, તૈયાર વસ્તુનો વેચાયા વગરનો, એટલે ઉત્પાદન ઘટાડ્યા વગર ચાલે નહીં. અને ઉત્પાદન ઘટે એટલે મૂડીરોકાણ ઘટે એટલે બેરોજગારી વધે, એટલે આવકો ઘટે એટલે માંગ ઘટે એટલે પાછા ભાવ ઘટે. આવો વિશ્ચક્ર ચાલુ થાય છે. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. તેજીમાં નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે. સાધનો ઉત્પાદનના ચારે સાધનો જમીન, મૂડી, શ્રમ, એમની માંગ વધતા એમની કિંમતો વધવા લાગે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે છે. ઉત્પાદનના સાધનોની કિંમતોમાં વધારો થતા નિયોજિત નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નબળાઈ અને નરમાઈ જોવા મળે છે. માંગ ધીમી પડે છે, વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. હવે પૂરેપૂરી પુરવઠો વધી જાય, માંગ ઓછી રહે તો સ્વાભાવિક છે કે હવે વધુ મૂડીરોકાણ નહીં થાય. મૂડીરોકાણનું યોગ્ય વળતર નહીં મળે એટલે નિયોજકો વધારે મૂડીરોકાણ નહીં કરે અને એવા સમયે જો પુરવઠો વધી જશે એટલે એને ઉત્પાદનો પણ ઘટાડશે, એટલે એ ખોટ આવશે. મંદી, માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. માંગમાં ઘટાડો આમ કરતા કરતા ઉત્પાદનો ધીમા પડે છે, કારખાનાઓ બંધ પડે છે, મૂડીરોકાણો ઘટતા જાય છે અને લોકોની રોજગારી ચૂકવાતી જાય છે અને ઉત્પાદનો ધીમા પડે છે અને માંગ મંદી તરફ અર્થતંત્ર જાય છે. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. માંગ ઘટે એટલે પુરવઠો ઊંચો બતાવે છે, છત ઊભી કરે છે. કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે. આમાં કેવી અસર? નફો ઘટે એટલે મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન ઘટે એટલે રોજગારી ઘટે એટલે આવક ઘટે એટલે માંગ ઘટે. આ મંદીનું અર્થતંત્ર. અને માંગ ઘટે એટલે વળે પછી કિંમત ઘટે. મંદીમાં કિંમતો ઘટતી જાય, તેજીમાં કિંમતો વધતી જાય. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે અને આ સ્થિતિ મંદીની છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં ખરીદી કરતા નથી, કારણ કે હજી વધારે ભાવ ઘટશે ત્યારે ખરીદી કરશું એ અપેક્ષાએ ખરીદ શક્તિ હોવા છતાં માંગ વધતી નથી, ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ અને રોજગારીને નિરાશ કરે છે. આમ માંગનો અભાવ એ મૂડીરોકાણ કરતાને મૂડીરોકાણ કરવા અને રોજગારી પ્રાપ્ત કરવામાં નિરાશા અનુભવે છે, મતલબ નિરાશ કરે છે, કારણ કે મૂડીરોકાણ થતું નથી એટલે રોજગારીનું સર્જન પણ થતું નથી. આ રીતે મંદીની પરિસ્થિતિમાં હોય છે. મંદીમાં લોકો બેરોજગારી ખૂબ વધી જાય, રોજગારી ચૂકવાઈ જાય, કારખાનાઓ બંધ પડે, કિંમતો ઘટતી જાય, ઉત્પાદકને પોસાય જ નહીં. આજે ઉત્પાદન 10 રૂપિયાની કિંમતે થયું છે તો 10 દિવસ પછી એની કિંમત 8 રૂપિયા થવાની હોય તો એ કોણ ઉત્પાદન કરશે? કિંમતો ઘટતી હોય તો ઉત્પાદકોને નુકસાન થાય. તો નુકસાન સહન કરવું ઉત્પાદન કરીને એના કરતાં ઉત્પાદન બંધ કરવું સારું, આવું ઉત્પાદકો વિચારશે. એટલે વસ્તુ પણ નહીં મળે, રોજગારી પણ નહીં મળે, આવક પણ નહીં મળે અને માંગ પણ નહીં થાય. એટલે આ બધું ઉલટું વિષચક્ર કહેવામાં આવે છે અર્થતંત્રનું. અને મંદી આવ્યા પછી એ મંદીમાં ધીરે ધીરે ઉત્પાદનો તો ઘણા ઓછા થઈ ગયા પણ લોકોને ખાધા પીધા વાપર્યા વગર નહીં ચાલે. અગાઉના ઉત્પાદનનો પુરવઠો બહુ વધી ગયો તો માંગ ઓછી હતી. અત્યારે માંગ થોડીક ઓછી થશે પણ સાવ બંધ નહીં. બધા ખાવા પીવા રહેવા પહેરવા ઉભા તો જોઈશે ને. ઉત્પાદનો ધીમા પડ્યા તો પણ વાપરવા તો જોઈશે એટલે વપરાશ. એટલે જે અગાઉનો મોટો પુરવઠો હતો એ ધીમે ધીમે ઢગલો નાનો થતો જાય છે અને એક સમય એવો થઈ જાય છે કે માંગ વધુ અને પુરવઠો ઓછો. એટલે ઉલટું થઈ ગયું. માંગ વધુ છે પુરવઠા કરતા, ત્યારે માંગ પુરવઠાનો નિયમ કામ કરશે કે માંગ વધુ છે એટલે માંગ પર પણ અસર કરશે, વસ્તુની કિંમત વધારશે.
ખરીદનારાઓ કરતા વેચનારાઓ અત્યારે ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચે માંગ ખરીદનારાઓ વધુ છે અને વેચનારાઓ થોડા છે. ગ્રાહકો વધુ છે, વેપારીઓ થોડા છે. વસ્તુઓ થોડી છે, વસ્તુની માંગ મોટી છે. એટલે દરેક ગ્રાહક વધુ કિંમત આપીને પણ વસ્તુ મેળવવાનો પ્રયાસ કરશે. એટલે વસ્તુની કિંમત વધશે. જરૂરિયાતના પ્રમાણમાં વસ્તુ ઓછી થઈ જાય ત્યારે એની કિંમત હંમેશા વધે. અને એ કિંમત વધે એટલે ઉત્પાદકોને સારું બને કે કિંમત વધી તો હવે કરો એનો ઉત્પાદન કરવા. કિંમત વધવાની ચાલુ થાય છે. મંદી પછી સુધારા તરફ જાય. કિંમત ધીમે ધીમે વધે. કિંમત વધે એટલે કારખાનામાં નહોતું પોસાતું એને હવે પોસાશે ઉત્પાદન કરવાનું. હવે કિંમત વધી તો એને થોડો નફો મળશે. અને વધવાનું વલણ ચાલુ થાય એટલે વધે જાય તો અત્યાર કરતા હવે પછી કિંમત વધવાની છે તો વધારે ઉત્પાદન કરશે. અને વધારે ઉત્પાદન કરશે, વધુ નફો મેળવશે, વધુ મૂડી રોકાણ કરશે, વધુ કારખાનામાં લોકોને રોજગારી મળશે અને વધારે લોકોને આવક મળશે અને વધુ માંગ કરશે. વસ્તુ પણ મળશે અને આવક પણ મળશે. કામ મળવાથી આવક મળશે અને ઉત્પાદન મળવાથી એમાં વસ્તુ મળશે. એટલે આ ધીરે ધીરે મંદી તરફથી સુધારણા તરફ જશે. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ દ્વારા વાતાવરણ સર્જાય છે અને માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે છે. આવકમાં વધારો ખર્ચમાં વધારો આવે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. ધીરે ધીરે માંગ વધુ અને પુરવઠો ઓછો એટલે વસ્તુની કિંમત વધવા લાગે છે અને મંદીમાંથી અર્થતંત્ર સુધારણા તરફ આગળ વધે છે. વસ્તુની કિંમત વધવા લાગે છે. ઉત્પાદકો ઉત્પાદન મૂડીરોકાણ વધારે છે, ઉત્પાદનો વધારે છે, લોકોને ઉત્પાદન પણ વધે છે અને રોજગારી પણ વધે છે અને આવક પણ વધે છે અને પછી ખર્ચ પણ વધારે છે અને માંગ પણ વધે છે અને માંગ વધે એટલે વળી પાછી કિંમત વધે છે અને કિંમત વધે એટલે વળી પાછા નિયોજકો મૂડી રોકાણ વધારે. કારખાનું એક પાળી ચાલુ બે પાળી ચાલુ કરશે, એક હોય તો બે કારખાના ચાલુ કરશે. એમ કરીને ઉત્પાદન વધતા લોકોને રોજગારી વધતા લોકોની આવક વધતા લોકોનો ખર્ચ વધે છે, માંગ વધે છે. અને આમ સવળા જેમ કે સીધા આગળ વધવાનો વેગ પડે છે અને જેમ ગાડી આગળ વધે છે એમ અર્થતંત્ર આગળ વધવાનું ચાલુ થાય છે. આમ અર્થતંત્રમાં આવતા આવા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. તો આ વ્યાપાર ચક્રના 4 તબક્કાઓ તેજી કે જેમાં ઉચ્ચતમ કક્ષાએ લોકોને રોજગારી મળે, ઉત્પાદન મળે, વસ્તુઓ મળે, કામ મળે અને માંગ ઊંચી હોય છે, ઉત્પાદનો ઊંચા હોય છે. ઓટની અંદર પુરવઠો બહુ વધી જાય ત્યારે ધીમે ધીમે વપરાયા વગરનો પુરવઠો, માંગ વગરનો પુરવઠો તે કિંમતોને ઘટાડો લાગે છે. પુરવઠો વધુ, માંગ ઓછી, કિંમતો ઘટે છે અને એમ કરતા ધીમે ધીમે ઉત્પાદનો મૂડીરોકાણ ઘટે, ઉત્પાદનો ઘટે, બેરોજગારી વધે, આવક ઘટે અને માંગ વધે છે. અને આવક ઘટતા એને હવે ધીમે ધીમે માંગ પણ ઓછી થાય છે અને ત્યાર પછી એ રીતે આગળ જતા મંદીમાં સંકળાય છે. મંદીમાં જ્યારે જાય છે ત્યારે ઉત્પાદિત થયેલો પુરવઠો ધીમે ધીમે ઓછો થતો જાય છે અને માંગ જે લાંબા ગાળે સ્થિર જેવી છે ધીમે ધીમે વધતી છે એ માંગ વધી જાય એટલે વળી પાછું મંદીની અંદર લોકોને કામ ન મળે, ઉત્પાદન ન મળે, આવક ન મળે, મૂડીરોકાણ કરતાઓ ઉત્પાદકો મૂડીરોકાણ ન કરે પણ મંદી ધીરે ધીરે મંદીમાં પુરવઠો તૈયાર થયેલો પુરવઠો ઓછો થતા એની માંગ વધે અને પુરવઠો ઓછો અને વસ્તુની કિંમત વધવા લાગે અને એમ કરીને અર્થતંત્ર સુધારણા તરફ જાય. કિંમત વધે એટલે ફરી પાછા મૂડીરોકાણ કરતા મૂડીરોકાણ વધારે, ઉત્પાદન વધારે અને રોજગારી વધારે અને આવક વધે અને માંગ વધારે, ખર્ચ વધારે અને એમ કરતા અર્થતંત્ર વળી પાછું તેજી તરફી સુધારણા તરફ આગળ વધે છે. આ રીતે આ ચક્ર ગોળની જેમ આપણે સમજવાનું છે કે તેજી પછી ઓટ પછી મંદી ને મંદી પછી સુધારણા, સુધારણા પછી પાછી તેજી. આ ચક્ર સતત ચાલ્યા કરે છે એટલે આને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. તો આ પ્રકરણનો આપણે અંતિમ ભાગ વ્યાપાર ચક્રના 4 તબક્કાઓની સમજૂતી આકૃતિ સાથે મેળવી હવેનું જે સ્વાધ્યાય છે એ તમે નોટમાં લખી નાખજો. આવતા વખતે આપણે પ્રકરણ 3 માંગનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.